હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ બહાર મળે તેવા સિંગ ભજીયા બનાવવાની રેસીપી। બહાર મળે તેવા ટેસ્ટી સિંગ ભજીયા તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર અને સહેલાઈથી બનાવી શકો છો। તો ચલો ટેસ્ટી સિંગ ભજીયા બનાવવાનું શરૂ કરીએ। તો સિંગ ભજીયા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક વાડકી કાચા સિંગદાણા લીધા છે। તો સિંગ ભજીયા બનાવતા પહેલા આપણે સિંગ ભજીયા ઉપર છાંટવાનો સ્પેશિયલ મસાલો બનાવીશું। સિંગ ભજીયાનો ટેસ્ટી મસાલો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક બાઉલ લીધો છે। તો સૌથી પહેલા આપણે બાઉલની અંદર નાની અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું, નાની અડધી ચમચી ગરમ મસાલો લઈશું, નાની અડધી ચમચી જેટલો સંચર પાવડર લઈશું, સાથે જ 2 થી 3 ચપટી જેટલી હિંગ લઈશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું, નાની અડધી ચમચી જેટલો જલજીરા પાવડર લઈશું, 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર લઈશું, સાથે જ નાની અડધી ચમચી મીઠું લઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો સિંગ ભજીયા ઉપર છાંટવાનો ટેસ્ટી મસાલો બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે સિંગ ભજીયા બનાવીશું। તો હવે આપણે સિંગ ભજીયા બનાવવા માટે બેસનનું ખીરું બનાવીશું। તો ખીરું બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક બાઉલ લીધો છે। તો તેની અંદર આપણે એક વાડકી બેસન લઈશું। તો હવે આપણે બેસન લઈ લીધા પછી તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બેસનને ઓગાળી લઈશું। તો બેસનને તમારે અહીંયા એવી રીતે ઓગાળવાનું છે કે બેસનની અંદર ગાંઠા ના રહે। તો આ રીતે તમારે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બેસનને એકદમ સરસ અહીંયા ઓગાળી લેવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે અહીંયા બેસનની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બેસનને એકદમ સરસ અહીંયા ઓગાળી લીધું છે અને બેસનની અંદર સહેજ પણ અહીંયા ગાંઠા નથી રહ્યા। તમે જોઈ શકો છો, એકદમ પ્લેન ખીરું આપણું બન્યું છે। તો બેસનને ઓગાળી લીધા પછી હવે આપણે તેની અંદર 1 ચપટી બેકિંગ સોડા ઉમેરીશું, સાથે જ 2 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો સોડા અને હળદર ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો તમે જોઈ શકો છો, આ રીતનું તમારે અહીંયા ખીરું બનાવવાનું છે। વધારે પાતળું ખીરું તમારે નથી બનાવવાનું। હવે આપણે ખીરાની અંદર જે એક વાડકી સિંગદાણા લીધા હતા તે ઉમેરી લઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો સિંગદાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો આ રીતે સિંગદાણા ડૂબે એટલું તમારે અહીંયા ખીરું બનાવવાનું છે। જો તમને અહીંયા ખીરું ઓછું લાગતું હોય તો તમારે થોડું બેસન ઉમેરી લેવાનું છે। અને સિંગ ભજીયા બનાવવા માટે તમારે અહીંયા કાચા સિંગદાણાનો જ ઉપયોગ કરવાનો છે। તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે સિંગ ભજીયાને ફ્રાય કરી લઈશું। તો સિંગ ભજીયાને ફ્રાય કરવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈની અંદર। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે સિંગ ભજીયાને ફ્રાય કરી લઈશું। તો જે રીતે તમે અહીંયા ભજીયાનું ખીરું લઈ અને ભજીયા બનાવતા હો છો, તો એ જ રીતે તમારે અહીંયા સિંગ ભજીયાનું ખીરું લઈ અને સિંગ ભજીયા બનાવવાના છે। તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણે અહીંયા સિંગ ભજીયા ફ્રાય થઈ રહ્યા છે। તો ગેસની મીડિયમ ફ્લેમ પર જ તમારે અહીંયા સિંગ ભજીયાને ફ્રાય કરવાના છે। તો જેટલા કઢાઈની અંદર સિંગ ભજીયા સમાય એટલા તમારે અહીંયા લઈ લેવાના છે। તો સિંગ ભજીયાનું ખીરું લઈને આપણે તેલની અંદર સિંગ ભજીયા અહીંયા પાડી લીધા છે। તો આ રીતે તમારે સિંગ ભજીયાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે। જો તમે અહીંયા ગેસની ફૂલ ફ્લેમ પર સિંગ ભજીયાને ફ્રાય કરશો તો તમારા સિંગ ભજીયા અંદરથી કાચા રહી જશે। તો હવે આપણે સિંગ ભજીયાને પલટાવી લઈશું। તો આ રીતે તમારે સિંગ ભજીયાને પલટાવતા જઈ અને બધી બાજુ સરસ ફ્રાય કરી લેવાના છે। તો 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સિંગ ભજીયાને આપણે અહીંયા સરસ અહીંયા ફ્રાય કરી લીધા છે। તો આ રીતનો સિંગ ભજીયાનો કલર આવે ત્યાં સુધી તમારે સિંગ ભજીયાને ફ્રાય કરવાના છે। તો આપણા સિંગ ભજીયા એકદમ સરસ અહીંયા ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે એક પ્લેટની અંદર કાઢી લઈશું। તમે જોઈ શકો છો, એકદમ સરસ અહીંયા સિંગ ભજીયામાંથી અવાજ આવી રહ્યો છે। તો એકવાર આપણે અહીંયા સિંગ ભજીયાને ફ્રાય કરી લીધા છે। તો હવે આપણે ગરમ ગરમ સિંગ ભજીયા ઉપર મસાલો છાંટી લઈશું। તો આ રીતે તમારે ગરમ સિંગ ભજીયા ઉપર મસાલો છાંટી લેવાનો છે। જો તમે સિંગ ભજીયા ઠંડા થયા પછી અહીંયા મસાલો છાંટશો તો તમારો મસાલો અહીંયા સિંગ ભજીયા ઉપર બરાબર નહીં ચોટે। તો તમે ગરમ ગરમ સિંગ ભજીયા ઉપર અહીંયા મસાલો છાંટશો તો એકદમ સરસ અહીંયા તમારો મસાલો સિંગ ભજીયા સાથે ભળી જશે। તો આપણે સિંગ ભજીયા ઉપર મસાલો છાંટી લીધો છે। તો આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે। તો એકવાર સિંગ ભજીયાને અહીંયા ફ્રાય કરીને આપણે અહીંયા મસાલો છાંટી લીધો છે। તો એ જ રીતે આપણે બીજી વાર સિંગ ભજીયાને ફ્રાય કરી લઈશું। તો આ જ રીતે તમારે ખીરું લઈ અને સિંગ ભજીયા બનાવવાના છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર જ તમારે સિંગ ભજીયાને ફ્રાય કરવાના છે। તો બીજી વાર પણ આપણે અહીંયા સિંગ ભજીયાને ફ્રાય કરવા માટે કઢાઈની અંદર લઈ લીધા છે। તો હવે આપણે સિંગ ભજીયાનો કલર બદલાય ત્યાં સુધી આપણે 5 થી 6 મિનિટ માટે સિંગ ભજીયાને ફ્રાય કરી લઈશું।
તો બધા સિંગ ભજીયાને આપણે અહીંયા ફ્રાય કરી લીધા છે અને ગરમ ગરમ સિંગ ભજીયા ઉપર આપણે અહીંયા મસાલો છાંટી અને મિક્સ કરી લીધો હતો. તમે આ જોઈ શકો છો એકદમ બહાર જેવા સિંગ ભજીયા બનીને આપણા તૈયાર છે. તો મારી આ રીતે તમે ઘરે સિંગ ભજીયા બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ બહાર જેવા ટેસ્ટી સિંગ ભજીયા બનીને તૈયાર થશે. તો ટેસ્ટી સિંગ ભજીયા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.